પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાણા સાહેબની સૂચના માર્ગદર્શનથી પોલીસ સ્ટેશનના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ આર જાડેજાનાઓને બાતમી મળી હતી કે કુકમા ગામના સ્મશાન પાસે આવેલ બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડે છે તેમજ આ પ્રવૃત્તિ હાલમાં ચાલુમાં છે, જેથી તુરંત જ વર્કઆઉટ કરી સદર જગ્યાએથી આરોપી તેમજ મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી અલ્તાફ મહમદ જસિયા, સુલેમાન હાજી સના, મહેશ ધીરુ સોલંકી તમામ રહેવાસી કુકમા આ 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે પકડવાના બાકી આરોપી અબ્બાસ હુસેન કક્કલ અને સિરાજ સિદ્દીક ચાકી રહેવાસી કુકમાને પકડવાના બાકી છે। તેમની પાસેથી મળી આવેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 11,220, મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત રૂપિયા 10,000 અને ગંજીપાના નંગ 52 આમ કુલ કિંમત રૂપિયા 21,220નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।